નમસ્કાર. આજે આપણે વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓ. તો આપણે જૈવિક ક્રિયાઓની અંદર આપણે ટોટલ 3 વિડીયો બનાવીશું. પહેલા પાર્ટની અંદર ક્વેશ્ચન નંબર 1 થી લઈ અને 17 લગીન, પાર્ટ બી ની અંદર 17 થી લઈ અને 32 લગીન, અને પાર્ટ 3 ની અંદર 33 થી 43 લગીન. તો આપણે સૌથી પહેલાં તેની સમજ મેળવશું, સાથે સાથે પ્રશ્ન જવાબ કરતા જઈશું. તો જે સૌથી પ્રથમ પ્રશ્ન છે કે જૈવિક ક્રિયાઓ એટલે શું? સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ સમજાવો. બરાબર. તો આપણે જૈવિક ક્રિયાઓ કોને કહેવાય? તો કે બધા જ સજીવો પોતાનું જીવન ટકાવી રાખવા માટે જે મુખ્ય કાર્ય કરે છે તે બધીને શું કહેવાય? જૈવિક ક્રિયા. ધારો કે આપણે ખાઈએ છીએ, શ્વાસ લઈએ છીએ, તો આ બધી ક્રિયા કેવી કહેવાય? તો કે જૈવિક ક્રિયા. તો સજીવો માટે મુખ્ય 4 જૈવિક ક્રિયાઓ છે. સૌથી પહેલું છે પોષણ. તો કે એટલે કે આપણે જમીએ છીએ તો કે આપણે શરીરને શક્તિ આપવા માટે જે આપણે બહારથી આપણે ખોરાક લઈએ છીએ એટલે શું થશે? તો કે એને કહેવાય પોષણ. બરાબર. અને આપણે જે બધો ખોરાક ખાઈએ છીએ મોટે ભાગે કેવો હોય? તો કે કાર્બન આધારિત હોય છે. અને જે અલગ અલગ સજીવો પોતાની જરૂરિયાત મુજબ જુદી જુદી રીતે ખોરાક મેળવે છે. બરાબર. પછી પોષણ થઈ જાય. પોષણ પછી બીજા નંબરમાં આવે શ્વસન. બરાબર. આપણે જે ખોરાક લીધો એમાંથી આપણને ખબર છે શું ઉત્પન્ન થાય? એટીપી મુક્ત કરવાની જે ક્રિયા છે એને શું કહેવાય? શ્વસન કહેવાય છે. તો કે શરીરના કોષો ઓક્સિજનની હાજરીમાં અથવા ગેરહાજરીમાં શું કરે? તો કે ગ્લુકોઝનું વિઘટન શક્તિ મેળવે છે, તો એને કહેવાય શ્વસન. હવે આપણા શરીરના બધા અંગોને આ જે શક્તિ છે એની જરૂર પડે, તો એનું કામ કોણ કરે? તો કે જે વહન છે એ. તો કે શરીરમાં ખોરાક, ઓક્સિજન અને અન્ય જરૂરી પદાર્થોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની જે ક્રિયા છે એને શું કહેવાય? વહન. પછી હવે જે આપણા શરીરની અંદર આપણે બધી વસ્તુ પહોંચી ગઈ, પણ અમુક જે વસ્તુ નકામો જે કચરો બન્યો, હાનિકારક કચરો બન્યો, એની જે કાઢવાની ક્રિયા છે તેને શું કહેવાય? ઉત્સર્જન. એટલે મુખ્ય કેટલી જૈવિક ક્રિયાઓ કેટલી છે? મુખ્ય 4. બરાબર. પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન. પછી પ્રશ્ન નંબર 2 જોઈએ કે કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીઓ ઉપયોગ કરવામાં આવે છે? બરાબર. હવે આપણે ખબર છે કે વનસ્પતિ છે એના માટે શું જરૂરી છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરે છે. કેના? અને પ્રકાશ સંશ્લેષણ. બરાબર. પછી ધારો કે કાર્બન આધારિત ખાદ્ય સ્ત્રોત અને ઓક્સિજન એ કોણ કરે? તો કે જારક સજીવો દ્વારા શ્વસન. પ્રશ્ન નંબર 3 કે જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓ જરૂરી ગણશો? આપણું જો જીવન ટકાવી રાખવું હોય તો કઈ ક્રિયાઓ છે? તો એના માટે પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન, તો આ બધી વસ્તુ શું છે? તો કે જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે. પ્રશ્ન નંબર 4 કે આપણા શરીરમાં ઉર્જા અને દ્રવ્યો બહારથી શા માટે જરૂરી છે? તેમનો સ્ત્રોત કયો છે? બરાબર. તો કે ઉર્જાની વાત કરે છે. બરાબર. તો કે જ્યારે આપણે ચાલતા હોઈએ, આપણે કે સાયકલ ચલાવતા હોઈએ, અથવા તો કોઈ આપણે પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? તો કે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે આપણે કોઈ પણ પ્રવૃત્તિ નથી કરતા ને તે સ્થિતિમાં પણ આપણે શરીરને ઉર્જા તો જરૂર પડે જ છે. એટલે કે આપણે કામ કરીએ કે કામ ના કરીએ, આપણા શરીરને ઉર્જાની જરૂર પડે. બરાબર. કામ કરો તો વધારે પડે અને કામ ના કરો તો ઓછી. તો કે વૃદ્ધિ, વિકાસ, પ્રોટીન અને અન્ય દ્રવ્યોનો સંશ્લેષણ માટે આપણા શરીરને બહારથી પદાર્થોની જરૂરિયાત હોય છે. આપણો ખોરાક આ ઉર્જા અને દ્રવ્યનો સ્ત્રોત છે. બરાબર. પછીનો પ્રશ્ન જોઈએ કે સજીવો તેમનો ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરે છે? બરાબર. આપણે ખોરાકની વાત કરી. હવે સજીવો કેવી રીતે પ્રાપ્ત કરે એની વાત કરીએ. તો કે બધા સજીવો છે એ કેમ? તો કે મુખ્ય કેટલા પ્રકાર છે? 2. એક તો છે સ્વયંપોષી અને બીજું છે વિષમપોષી. સ્વયંપોષી કોને કહેવાય? તો કે એ ખોરાક જે છે એ પોતાનો જાતે જ બનાવે. ધારો કે વનસ્પતિઓ છે તેઓ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું અકાર્બનિક સ્ત્રોત રૂપે પ્રાપ્ત કરે છે. બરાબર. પછી આવે વિષમપોષી, કે આ સજીવો શું હોય? તો કે બીજા અન્ય સજીવો ઉપર શું આધાર રાખે છે?
બરાબર. એની અંદર કોણ આવી જાય? માણસ આવી જાય, પ્રાણીઓ આવી જાય, બધા કેના ઉપર આધાર રાખે? બીજા ઉપર આધાર રાખે. તો એને શું કહેવાય? વિષમપોષી. બરાબર. હવે આપણે વાત કરવાની છે સ્વયંપોષીની, કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે તેને કહેવાય સ્વયંપોષી પોષણ. એની અંદર કોણ આવે? લીલી વનસ્પતિ આવે. લીલી વનસ્પતિઓ જે છે એ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પોતાનું ખોરાક બનાવે છે. આ જે ગ્લુકોઝ છે તે વનસ્પતિને ઉર્જા પૂરી પાડે છે. બરાબર. આ હતું સ્વયંપોષી પોષણ. ત્યારબાદ છે કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તેનું સમીકરણ આપી આ ક્રિયામાં થતી ઘટનાઓ જણાવો. બરાબર. આપને ખબર છે કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં જે વનસ્પતિ છે તે ખોરાક જાતે બનાવે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. આ પ્રકાશ સંશ્લેષણમાં થાય છે શું એની વાત કરવાની છે. તો કે જ્યારે ક્લોરોફિલ ધરાવતા સજીવો, એટલે કે સૂર્ય ઉર્જા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ, 3 વસ્તુ જોઈએ. કોણ કોણ? એક તો છે ક્લોરોફિલ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. આ 3નો ઉપયોગ કરીને શું કરે? સરળ કાર્બોદિત ગ્લુકોઝ સ્વરૂપે તેમના ખોરાક તૈયાર કરે છે. અને આ ક્રિયાને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણ કહે છે. તમે સમીકરણ જોઈ શકો છો કે જે આ C6H12O6 છે ને એ શું છે? તો કે ગ્લુકોઝ બન્યું. શું બન્યું? ગ્લુકોઝ. બરાબર. હવે પ્રકાશ સંશ્લેષણમાં મુખ્ય 3 ઘટના બને. સૌથી પહેલાં શું થાય? તો કે ક્લોરોફિલ છે એ શું કરે? પ્રકાશ ઉર્જાનું શોષણ કરે છે. બરાબર. પછી શું થાય? તો કે જે આ પ્રકાશ ઉર્જા છે એનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર તથા પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થાય છે. બરાબર. અને છેલ્લે શું થાય? તો કે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન થાય. બરાબર. પછીનો પ્રશ્ન જોઈએ કે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડના રિડક્શનની બાબતે રણ નિવાસી વનસ્પતિઓ, એટલે કે જે રણમાં ઉગતી હોય એવી વનસ્પતિઓ કેવી રીતે જુદી પડે છે? તો આપણે જોઈએ તો કે સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિઓ દિવસ દરમિયાન શું કરે? તો કે CO2 ગ્રહણ કરી રિડક્શન કરી અને દિવસ દરમિયાન કાર્બોદિતનું શું કરે? સંશ્લેષણ કરે છે. બરાબર. શું કરે? તો એ દિવસ દરમિયાન CO2 ગ્રહણ કરે અને દિવસ દરમિયાન કાર્બોદિતનું શું કરે? સંશ્લેષણ. સામાન્ય વનસ્પતિ. જ્યારે જે રણમાં જે વનસ્પતિ હોય એ શું કરે? રાત્રે પણ રાત્રિ દરમિયાન CO2 ને શું કરે? ગ્રહણ કરે અને શું બનાવે? મધ્યવર્તી નિપજ બનાવે છે. અને દિવસ દરમિયાન શું કરે? કે જ્યારે એની પાસે ક્લોરોફિલ સૂર્યપ્રકાશનું શોષણ કરે છે અને અંતિમ નિપજ શું બનાવે છે? કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. આ હતું કેનું? રણ નિવાસી વનસ્પતિઓ. હવે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે. જો ભાઈ પ્રકાશ સંશ્લેષણ કરવું હોય ને તો ક્લોરોફિલ ના હોય તો થાય નહીં. અને વધારાનો જે ગ્લુકોઝ છે તે આંતરિક ઉર્જા અને સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય છે. બરાબર. પછીનો પ્રશ્ન જોઈએ તો કે ટૂંક નોંધ લખો. વાયુરંધ્ર. બરાબર. આપણે વાયુરંધ્ર એટલે કે એને શું કહેવાય? બીજું પર્ણરંધ્ર પણ કહે છે. જે પાન હોય, જે પર્ણ હોય એની સપાટી પર જે સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હોય તેને આપણે શું કહીએ છીએ? વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર. એની રચના કેવી હોય? તો એક જાતના મૂત્રપિંડના આકાર જેવી હોય છે. અને એની અંદર 2 રક્ષક કોષો હોય છે. બરાબર. અને એની અંદર સૂક્ષ્મ છિદ્રો હોય છે. આ જે રક્ષક કોષ છે ને એ કોષરસમાં શું કરે? તો કે હરિતકણ આવેલા હોય છે કોષરસની અંદર. કેમાં? તો કે રક્ષક કોષમાં. અને તેનું મુખ્ય કાર્ય શું છે? તો કે પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનું મોટા ભાગનું વિનિમય વાયુરંધ્રો દ્વારા જ થાય છે. બરાબર. જે પ્રકાશ સંશ્લેષણ થાય છે કેના લીધે થાય છે? જે થાય છે તે કેમાં થાય? વાયુરંધ્રની અંદર જ થાય છે. બરાબર. હવે આ રક્ષક કોષનું કાર્ય શું છે? તો કે રક્ષક કોષનું કાર્ય શું છે? તો કે રક્ષક કોષો વાયુરંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. રક્ષક કોષનું કામ જે છે એ કેવું છે? તો કે જે બારે ચોકીદાર હોય તેના જેવું છે.
કે જ્યારે પાણી અંદર પ્રવેશે છે ત્યારે તે ફૂલે છે અને શું થાય, આ ખુલે. અને જ્યારે રક્ષક કોષો સંકોચન પામે છે ત્યારે શું થાય, તો કે બંધ થઈ જાય છે. આ હતું રક્ષક કોષનું કામ. અને ટૂંક નોંધ કેની લખેલી હતી, વાયુરંધ્ર. હવે એક પ્રયોગ પણ આપેલો છે, બરાબર. એમાં ખાલી આટલું યાદ રાખવાનું છે તમારે કે KOH છે એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ શું કરે, કાર્બન ડાયોક્સાઇડને શું કરે છે, ખેંચી લે છે. શું કરે છે, કાર્બન ડાયોક્સાઇડને ખેંચી લે છે. પછીનો પ્રશ્ન છે કે સ્વયંપોષી સજીવો છે તેમની જરૂરિયાત કાચી સામગ્રી કેવી રીતે મેળવે છે, બરાબર. તો હવે આપણે જોઈએ કે સ્વયંપોષી એટલે કોણ આવે, વનસ્પતિ. અને વનસ્પતિ કેવી રીતે પોતાનો ખોરાક બનાવે, તો કે પ્રકાશ સંશ્લેષણનો ઉપયોગથી. CO2 વાતાવરણમાંથી વાયુરંધ્રો દ્વારા મેળવે છે, બરાબર. એ આપણે ખબર છે. પછી બીજું તો કે જે વનસ્પતિઓ છે એ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી શું છે, પાણી જરૂરી છે, તે ક્યાંથી મેળવે, તો કે જે જમીન હોય એની અંદરથી શોષણ કરે છે. પછી નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, આવા બધા અન્ય દ્રવ્યો પણ ક્યાંથી ખેંચે છે, તો કે જમીનમાંથી ખેંચે છે. ત્યારબાદ વિષમપોષીની વાત કરે છે, બરાબર. વિષમપોષી એટલે એની અંદર કોણ આવી જાય, આપણે પણ આવી જાય, બરાબર. તો કે જે સજીવોમાં હરિત દ્રવ્ય હોતું નથી અને તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, તે બધાને કોણ શું કહેવાય, તો કે વિષમપોષી કહે છે. શું કહે છે, વિષમપોષી. તેઓ ખોરાક માટે વનસ્પતિ કે બીજા પ્રાણીઓ પર આધાર રાખે છે, બરાબર. પોતાને ખોરાક કરવો હોય તો બીજા ઉપર આધાર રાખે છે. મનુષ્ય છે, ગાય છે, સિંહ છે. પછી એના અલગ અલગ પ્રકાર છે, બરાબર. પછી આગળ જોઈએ એના પછીનો પ્રશ્ન કે એક કોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે. એક કોષી સજીવ, તો એક કોષી સજીવમાં કોણ આવે, તો કે એક અમીબા આવે, પેરામિશિયમ આવે. તો આ બધા કોણ છે, તો કે એક કોષી સજીવ છે. તો અમીબા જે છે તે આપણે ખબર જ છે કે એની રચના તમે નીચે આકૃતિમાં જોઈ શકો છો કે અમીબા શું કરે, તો કે કોષીય સપાટી પરથી શું કરે, તો કે એ ખોટા પગ બનાવે. શું બનાવે, સૌથી પહેલાં એને જો ખોરાક જોતો હોય અને ખોરાક જો બાજુમાં હોય તો એ શું કરે, તો કે એ ખોટા પગ એટલે કે પ્રવર્ધ બનાવે છે અને એનાથી શું કરે, ખોરાક ગ્રહણ કરે છે. સૌથી પહેલાં એ ખોરાકને આજુબાજુમાં શું કરે, ઘેરી લે. કેનાથી, એના જે ખોટા પગ હતા ને પ્રવર્ધ, એનાથી. પછી શું કરે, તો કે એ બેયને જોડી દે અને અન્નધાનીમાં બનાવે છે, બરાબર. એટલે શું થશે, તો કે અન્નધાની જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષ રસમાં પ્રસરણ પામે છે અને જે વધેલો ખોરાક હોય એને શું કરે, બહાર કાઢી લે, બરાબર. એવી જ રીતે પેરામિશિયમની અંદર શું હોય કે કોષોનો નિશ્ચિત આકાર ધરાવતું એક કોષી સજીવ છે. તે એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ખોરાક ગ્રહણ કરે છે, બરાબર. પેરામિશિયમમાં એક જ સ્થાન હોય, અહીંયાથી ખોરાક ગ્રહણ કરે. પછી આપણે જોઈએ કે મનુષ્યની પાચન તંત્રની સ્વચ્છ આકૃતિ દોરો, બરાબર. આપણે આ મનુષ્યની આકૃતિ જોઈએ આપણે, બરાબર. તમે આકૃતિ દર વખતે પરીક્ષાની અંદર પૂછાય છે એટલે સારી રીતે દોરવાની, બરાબર. ત્યારબાદ કે મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે આપણે સમજાવવાનું છે, બરાબર. તો સૌથી પહેલાં આ દર વખતે પરીક્ષાની અંદર ખૂબ જ IMP પ્રશ્ન કહી શકાય, બરાબર. તો મનુષ્યનું પાચન, તો કે મનુષ્યના ખોરાકનું પાચન એક લાંબી અને જટિલ પ્રક્રિયા છે. કેવી છે, લાંબી અને જટિલ, જે પાચન માર્ગમાં થાય છે, બરાબર. આ પ્રક્રિયામાં જટિલ ખોરાકનું સરળ અને શોષણ થઈ શકે છે, બરાબર. મનુષ્યના પાચનના તબક્કા આપણે જોઈએ તો સૌથી પહેલાં છે મુખમાં પાચન, એટલે કે આપણે જે મુખથી શરૂઆત કરીએ તો કે સૌથી પહેલાં શું આવે, તો કે દાંત. દાંતનું કામ શું છે કે જે ખોરાક હોય એને શું કરે, નાના ટુકડા સાથમાં ફેરવે છે. પછી આ નાના ટુકડા થઈ જશે પછી ખોરાક ક્યાં જશે, તો કે જીભની અંદર. તો જીભની અંદર શું કામ છે, તો કે એ ખોરાકને શું કરે છે, ભીનો કરે છે. અને જે જીભ છે એની અંદર આવેલો હોય છે લાળ રસ. એની અંદર એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય છે. શું હોય, એમાઇલેઝ. અને એનું કામ શું છે, તો એ જટિલ અણુનું શું કરે,
સરળ શર્કરા એટલે કે માલ્ટોઝમાં રૂપાંતર કરે છે, બરાબર. લાળ રસની અંદર એમાઇલેઝ હોય, એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય છે, બરાબર. અને જે આ ઉત્સેચક છે એનું કામ શું છે તો કે જટિલ અણુનું શર્કરામાં રૂપાંતર કરે છે. પછી આવે અન્નનળી. શું આવે? અન્નનળી. તો કે અન્નનળીનું કામ શું છે? આ જે ખોરાક જીભમાંથી હવે ક્યાં જશે? મુખમાંથી પોચો થયેલો ખોરાક અન્નનળીમાં પ્રવેશે છે અને અન્નનળીમાંથી ક્યાં જશે? એ જઠરમાં પહોંચે છે. તો હવે જઠરમાં પાચન કેવી રીતે થાય છે એ જોઈએ. તો કે જઠર જે છે એક મોટું અંગ છે, બરાબર. ખોરાક આવતા જ વિસ્તરણ પામે છે એટલે કે મોટું થઈ જાય છે. જઠરની જે દિવાલ છે ને એની અંદર 3 મુખ્ય સ્ત્રાવ થાય છે. કેટલા? 3, બરાબર. સૌથી પહેલો આવે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. જઠરની અંદર 3 વસ્તુ થાય. સૌથી પહેલાં જે HCl નો સ્ત્રાવ થાય એનું કામ શું છે તો કે એસિડિક માધ્યમ તૈયાર કરે છે અને તે શું કરે? પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદ કરે છે અને જે આપણા ખોરાકની અંદર બેક્ટેરિયા હોય તેનો શું કરે? નાશ કરે. કોણ નાશ કરે? હાઇડ્રોક્લોરિક એસિડ. પછી આવે પેપ્સિન. પેપ્સિન ઉત્સેચક. આ શું કરે? એસિડિક માધ્યમમાં સક્રિય થઈને ખોરાકમાં રહેલા પ્રોટીનનું અપૂર્ણ પાચન કરે છે. પ્રોટીનનું શું કરે? પાચન કરે છે પણ સંપૂર્ણ પાચન થતું નથી. પછી આવે શ્લેષ્મા. શ્લેષ્મા જે છે તે જઠરની આંતરિક દિવાલને હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિનની અસરોથી બચાવે છે. શું કરે? તો કે જઠરની જે દિવાલમાં HCl અને પેપ્સિનની અસરને બચાવે છે, બરાબર. તો એટલે આપણે શું થાય તો કે જો અમુક વાર HCl નો સ્ત્રાવ વધુ થાય તો આપણે જેને એસિડિટી કહીએ છીએ એટલે એનો મતલબ શું થયો કે જે જઠરની અંદર HCl નો સ્ત્રાવ કેવો થયો? વધારે થયો. એસિડનું પ્રમાણ વધી ગયું. એને આપણે કહીએ એસિડિટી. ત્યારબાદ આવે નાનું આંતરડું. એની અંદર શું હોય? એ સૌથી લાંબો ભાગ છે અને અહીં શું થાય તો કે કાર્બોદિત હોય, પ્રોટીન હોય, ચરબી હોય, બધાનું અહીંયા જ પાચન થાય છે. ક્યાં? નાના આંતરડામાં. અને તેના મુખ્ય કેટલા પ્રકાર છે? 2 ગ્રંથિઓ સ્ત્રાવ કરે છે, બરાબર. હવે એની અંદર સૌથી પહેલાં જોઈએ કે યકૃતનો સ્ત્રાવ એટલે કે પિત્તરસ. હવે જ્યારે જઠરમાંથી આવેલો ખોરાક એસિડિક હોય છે, પિત્તરસમાં તેને બેઝિક બનાવવામાં આવે છે જેથી સ્વાદુપિંડના ઉત્સેચકો કામ કરી શકે, બરાબર છે. આપણે શું કરવાનું તો કે એ જે ખોરાક છે તેને શું કરશે? તે તો કે એ પિત્તરસ તેને શું કરશે? બેઝિક બનાવશે. પછી આવશે સ્વાદુપિંડનો સ્ત્રાવ. સ્વાદુપિંડનો સ્ત્રાવ એટલે શું? એટલે કે સ્વાદુરસ. એની અંદર 3 મુખ્ય ઉત્સેચક આવેલા. કેમાં? સ્વાદુપિંડની અંદર. એક તો આવે એમાઇલેઝ. એમાઇલેઝનું કામ શું છે? કાર્બોદિતનું પાચન કરવું. પછી આવે ટ્રિપ્સિન. ટ્રિપ્સિનનું કામ છે પ્રોટીનનું પાચન કરવું. અને લાઇપેઝ. લાઇપેઝનું કામ શું છે તો કે જે ચરબીનું પાચન કરવું, બરાબર. ત્યારબાદ આવે આંતરરસનું કાર્ય. તો કે જે નાનું આંતરડું હોય ને એની દિવાલમાંથી આંતરરસ ઝરે છે જેના ઉત્સેચકો પાચનના અંતે શું કરે તો કે કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. પછી પ્રોટીનનું એમિનો એસિડમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે, બરાબર. આ જે હતું શું હતું? નાનું આંતરડું. ત્યારબાદ આવે શું? શોષણ અને સ્વાગીકરણ. હવે જે નાના આંતરડાની અંદર દિવાલમાં અસંખ્ય આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે જેને શું કહેવાય? રસાંકુરો કહે છે. એનું કામ શું છે તો કે શોષણ સપાટીનું ક્ષેત્રફળ વધારે છે અને આ જે રસાંકુરો છે તે શું કરે? ખોરાકનું શોષણ કરી તેને રુધિરમાં ભેળવે છે, બરાબર. એ કેમાં ભેળવે? રુધિરની અંદર. લોહી આ પોષક તત્વોને દરેક કોષ સુધી પહોંચાડે છે, બરાબર. ત્યારબાદ સૌથી છેલ્લે તો કે મોટા આંતરડું અને ઉત્સર્જન. હવે આ જે અપાચિત ખોરાક છે એ ક્યાં મોકલવામાં આવે છે તો કે આંતરડામાં મોકલવામાં આવે છે. હવે એની જે દિવાલ છે એ શું કરે? ખોરાકનું પાણીનું શોષણ કરે છે અને જે બાકીનો જે કચરો છે એને કેમાં નાખે છે?
મળાશયની અંદર નાખે છે અને આપણે શું કરે છે, મળદ્વાર દ્વારા આપણે ત્યાગ કરીએ છીએ. તો આ હતું આપણું શું હતું, તો કે મનુષ્યમાં ખોરાકનું પાચન. બરોબર છે. આ 5 માર્ક્સ 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. પછીનો પ્રશ્ન જોઈએ તો કે સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. આપણે હમણાં જ જોયું કે સ્વયંપોષીમાં શું આવે, તો કે તે લીલી વનસ્પતિ અને કેટલાક જીવાણુમાં જોવા મળે. અને આ કેમાં જોવા મળે, પ્રાણીઓ અને ફૂગમાં. બરાબર. આને કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની જરૂર પડે. જ્યારે વિષમપોષીને શું કેની જરૂર પડે, તો કે અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ કરે છે. ત્યારબાદ હવે પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી ક્યાંથી પ્રાપ્ત થાય છે, તો સૌથી પહેલાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એ ક્યાંથી પ્રાપ્ત થશે, તો કે વાતાવરણમાંથી. પછી પાણી જે છે એ ક્યાંથી થશે, તો કે જમીનમાંથી. અને ઉર્જા ક્યાંથી મળશે, એને સૂર્યમાંથી. પછીનો પ્રશ્ન જોઈએ છેલ્લો આજનો, તો કે આપણા જઠરમાં એસિડની ભૂમિકા શું છે, આપણે એ જોઈએ. તો કે ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. આપણે જે વાત કરી કે જઠરની અંદર એસિડ HClનો સ્ત્રાવ થાય છે, એનું કામ શું છે, તો કે જે બેક્ટેરિયા હોય કે અન્ય સૂક્ષ્મ જીવો હોય તેનો શું કરે, નાશ કરે છે. જઠરમાં એસિડિક માધ્યમ હોય છે, બરાબર. અને પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે, બરાબર. હવે ઉચ્છ્વાસ દરમિયાન CO2 દૂર થાય છે. CO2 શું કરે, તો કે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. આ યાદ રાખવાનું છે. આપણે જ્યારે ઉચ્છ્વાસ કરીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય છે અને શું થાય, તો કે એ જે ચૂનાનું પાણી છે તેને કેવું બનાવે છે, દૂધિયું બનાવે છે. પછી આથવણ દરમિયાન પણ શું ઉત્પન્ન થાય છે, CO2 ઉત્પન્ન થાય છે, બરાબર. તો આપણે 1 થી 17 પ્રશ્ન જોયા. હવે પછીના વિડીયોના આપણે બાકીના પ્રશ્ન જોઈશું. જો તમને વિડીયોમાં સમજ આવી હોય અથવા તો તમને ના ખબર પડી હોય તો તમે કોમેન્ટ જરૂર કરી શકો છો અને તમારા મિત્રોને પણ શેર કરી શકો છો. આભાર.